સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. આ એક એવો શો છે જેના દ્વારા અમે આપને દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની અલગ અલગ ડેવલપર્સ દ્વારા વિકસાવી રહેલી સ્કીમોથી પરિચિત કરાવીએ છીએ, જે આપની મદદ કરે છે આપના સપનાનું ઘર ખરીદવામાં. આ અઠવાડિયે અમે આપને બતાવીશું અમદાવાદના મેમનગર ગુરુકુલ વિસ્તારમાં આવેલી યશ ગ્રુપની સ્કીમ વિશે. આપણે એ સ્કીમ જોઈએ, એનું સેમ્પલ હાઉસ જોઈએ અને યશ ગ્રુપને એન્કર ગ્રુપનું જે જોઈન્ટ વેન્ચર છે એના વિશે જાણીએ. પરંતુ એ પહેલાં આપણે નજર નાખી લઈએ અમદાવાદના ગુરુકુલ અને મેમનગર વિસ્તાર પર. ગુરુકુલ મેમનગર એ અમદાવાદના પોશ વિસ્તારોમાંનો એક વિસ્તાર છે. આ વિસ્તારમાં રોડ, રસ્તા અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ ડેવલપ થઈ ચૂક્યું છે. આ વિસ્તારમાં 2-3 BHKના ફ્લેટ ઉપરાંત બંગલોની અને કમર્શિયલ સ્કીમો પણ આવેલી છે. આ વિસ્તારની સૌથી મોટી ખૂબી તેની સારી કનેક્ટિવિટી છે. અહીંથી માત્ર 2 કિલોમીટરના અંતરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે હિમાલયા મોલ અને આલ્ફા મોલ, સ્ટર્લિંગ અને શેલ જેવી હોસ્પિટલ્સ, ઉદ્ગમ, HP કાપડિયા અને એશિયા સ્કૂલ, ડ્રાઇવ ઇન સિનેમા વગેરે. તો આપણે અમદાવાદનો વિકસિત અને પોશ વિસ્તારોમાંનો એક ગુરુકુલ અને મેમનગર વિસ્તાર કેવી રીતે વિકાસ પામ્યો છે અને એમાં શું શું સુવિધાઓ મળી રહી છે એ વિશે જાણ્યું. આ જ વિસ્તારમાં આવેલી યશ અને એન્કર ગ્રુપની જોઈન્ટ વેન્ચરમાં બની રહેલી યશ એરિયન સ્કીમનું સેમ્પલ હાઉસ હવે આપણે જોઈશું. પરંતુ એ સેમ્પલ હાઉસ જોઈએ એ પહેલાં જાણી લઈએ યશ અને એન્કર ગ્રુપ વિશે. યશ રિયલ્ટી એ ગુજરાતના જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપની યાદીમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ ગ્રુપની સ્થાપના 1992માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ ગ્રુપ દ્વારા ઘણા કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અમદાવાદ અને ગુજરાતના ઘણા વિસ્તારમાં થઈ ચૂક્યા છે. હાલમાં અમદાવાદના ગુરુકુલ મેમનગરમાં યશ રિયલ્ટી અને એન્કર રિયલ્ટીનો સહિયારો પ્રોજેક્ટ યશ એરિયન ચાલી રહ્યો છે. એન્કર રિયલ્ટી એ એન્કર ગ્રુપની કંપની છે, જેમની ઇલેક્ટ્રિક પ્રોડક્ટથી આપણે સૌ વર્ષોથી માહિતગાર છીએ. એન્કર ગ્રુપ દ્વારા પણ મુંબઈમાં ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે. તો આજે આપણે મુલાકાત લઈશું યશ રિયલ્ટી અને એન્કર રિયલ્ટીના સંયુક્ત પ્રોજેક્ટ યશ એરિયનની. યશ એરિયન 2, 2.5 અને 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે. એમાં તમને અલગ અલગ ઓપ્શન મળે છે, 900 સ્ક્વેર ફીટથી લઈને 1500 સ્ક્વેર ફીટ સુધીના. આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છીએ યશ એરિયનના 3 BHKનું સેમ્પલ હાઉસ છે. 1509 સ્ક્વેર ફીટનો એનો એરિયા છે. આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ પહેલાં હું આપને જણાવી દઉં કે જે 14 માળના એપાર્ટમેન્ટ આ બનાવવામાં આવ્યા છે એના 2 BHK લો, 2.5 BHK કે 3 BHK દરેકમાં એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે અને 3 એલિવેટર્સ એટલે 3 લિફ્ટ અહીંયા લગાવીને આપવામાં આવી છે કે જેથી દરેકને સગવડ રહે અને એ સિવાય એક લિફ્ટનો ઉપયોગ સર્વિસ લિફ્ટ તરીકે તમે કરી શકો છો. આવો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. યશ એરિયાનું સેમ્પલ હાઉસ જે આપણે જોઈ રહ્યા છો 3 BHKનું છે. 1509 સ્ક્વેર ફીટનો એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. આપણે જો પ્રવેશ કરીએ તો એની સાથે અહીંયા તમને વેસ્ટિબ્યુલનો કોઈ અલગ એરિયા નથી મળતો, પરંતુ પ્રવેશની સાથે જ આપ પ્રવેશ કરો છો ઘરના ડ્રોઈંગ રૂમમાં. ડ્રોઈંગ રૂમની સાઇઝની અગર વાત કરીએ તો 10.5 ફીટ બાય 17.5 ફીટની સાઇઝ તમને ડ્રોઈંગ રૂમની મળે છે. એટલે ભલે વેસ્ટિબ્યુલ એરિયા ના મળતો હોય પરંતુ ઘણી વિશાળ જગ્યા તમને અહીંયા મળી રહી છે. ફ્લોરિંગની વાત કરીએ તો ડ્રોઈંગ, કિચન કે બેડરૂમની અંદર દરેક જગ્યાએ વિટ્રીફાઈડ ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હા,
માસ્ટર બેડરૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે જો આ જગ્યાનો તમે ઉપયોગ કરવા માગો, ટીવી માટેના પોઈન્ટ અલગથી આપવામાં આવ્યા છે. એ સિવાય તમે અહીંયા સરસ 8 થી 10 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની સોફાની સજાવટ કરી શકો છો. સાથે સાથે ડ્રોઈંગ રૂમને અડીને જ છે વરંડા એટલે બાલ્કની, જેની સાઇઝ તમને મળે છે 4.5 ફીટ બાય લગભગ 7 ફીટ જેટલી. એટલે તમે એનો ઉપયોગ સાંજ પડે બાલ્કનીમાં બેસીને કોફી પીવા માટે કરી શકો છો. અને ડ્રોઈંગ રૂમને અડીને જ છે. સાથે સાથે એ પણ તમને ફાયદો મળે છે કે તમે કોઈ પણ એપાર્ટમેન્ટ લીધું હોય 2 BHK હોય, 2.5 કે 3 BHK, તમને એક વ્યૂ વરંડામાંથી ગાર્ડનનો જરૂરથી મળી શકે છે. હા, બિલ્ડર દ્વારા તમને અહીંયા ટોટલ આખા એપાર્ટમેન્ટમાં 2 AC હિટાચી બ્રાન્ડના લગાવીને આપવામાં આવે છે. એમાંનું એક AC ડ્રોઈંગ એરિયામાં લગાવીને આપવામાં આવે છે, એટલે ડ્રોઈંગ રૂમના એરિયામાં તમને એક AC મળે છે અને બીજું AC તમને માસ્ટર બેડરૂમની અંદર મળે છે. હવે આપણે વાત કરીશું ડાઇનિંગ એરિયાની. ડાઇનિંગની સાઇઝ મળે છે તમને 11.25 ફીટ બાય 9.25 ફીટની, એટલે ખૂબ સ્પેશિયસ જગ્યા મળે છે તમારું ડાઇનિંગ ટેબલ લગાવવા માટે. તમે અહીંયા 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ લગાવી શકો છો. ડાઇનિંગ એરિયાને અડીને જ છે કોમન વોશરૂમ, કે એને આપણે કહી શકીએ કે પાવડર વોશરૂમ, કે જેની સાઇઝ મળે છે તમને 5.25 ફીટ બાય 5.5 ફીટની. એટલે એ પણ પૂરતો તમને બાથરૂમ તરીકે તમે ઉપયોગ કરવા માગો, કોમન ટોયલેટ તરીકે, તો એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે નજર નાખી લઈશું કિચન પર. યસ એરિયાના 3 BHKનું આ છે સેમ્પલ હાઉસ. અહીંયા જે આપણે કિચન જોઈ રહ્યા છો, કિચનની સાઇઝ મળે છે તમને 9.5 ફૂટ બાય 8.5 ફીટની, એટલે પૂરતી જગ્યા તમને અહીંયા કિચન માટે મળી રહી છે. અહીંયા તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો, ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બનાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ગેસના પોઈન્ટ અહીંયા આપી દેવામાં આવ્યા છે કે જેથી તમને પાઇપલાઇન દ્વારા ગેસ કનેક્શન મળી શકે. અને અહીંયા જે પ્રમાણે પ્લેટફોર્મની નીચેનું મોડ્યુલર કિચન જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા જ આપને બનાવીને આપવામાં આવે છે. એ સિવાય તમે તમારા કિચનને કેવી રીતે સજાવવા માગો છો એ તમારા ઉપર આધાર છે. તમે ઈચ્છો એ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ, એની નીચેનું બીજું મોડ્યુલર ફર્નિચર તમે એ રીતે બનાવી શકો છો. કિચનને અડીને જ ઓપન સ્ટોર એરિયા તમને મળે છે, જેની સાઇઝ મળે છે 4.5 ફીટ બાય 3 ફીટની. આ છે સ્ટોરની સાઇઝ. કિચનને અડીને જે એનો વોશિંગ એરિયા છે એની સાઇઝની આપણે વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 6 ફીટ બાય 5.5 ફીટની, એટલે પૂરતી જગ્યા છે કે તમે તમારું વોશિંગ મશીન રાખી શકો ને એ સિવાય તમારા રોજિંદા જે વાસણો હોય એ પણ ત્યાં મૂકી શકો, જે તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી સાફ કરી શકે છે. હવે આપણે નજર કરીશું 3 બેડરૂમ પર. આ છે માસ્ટર બેડરૂમ. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વુડન ફ્લોરિંગ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને વુડન ફ્લોરિંગ સિમ્પલી વુડનનું નથી, જે રીતે બિલ્ડરનો દાવો છે કે આ પોલિશ્ડ વુડન
ફિનિશવાળું જે લુક આવે છે એ પ્રમાણેનું વુડન ફ્લોરિંગ અહીંયા આપવામાં આવે છે. એની સાથે સાથે તમને સાઇઝની વાત કરી દઉં તો 15 ફીટ બાય 11 ફીટની સાઇઝ મળે છે. એટલે તમે એક ડબલ બેડ તો અહીંયા આરામથી લગાવી જ શકો. એ સિવાય તમને ટીવી લગાવવા માટેનો પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યો છે. સાથે સાથે તમે ઈચ્છો તો અહીંયા ફૂલ સાઇઝનું એક કપબોર્ડ બનાવી શકો છો. લગભગ 2.5 ફીટ બાય 8 ફીટની તમને હાઇટ મળે એક ડબલ વોર્ડરોબ બનાવવા માટેની એટલી સ્પેસ તમને મળે છે અને છતાં તમે કમ્ફર્ટેબલી અહીંયા મૂવમેન્ટ કરી શકો છો. માસ્ટર બેડરૂમને અડીને જ છે એક નાનકડી બાલ્કનીની સાઇઝ તમને મળે છે 5 ફીટ બાય 4 ફીટની. એટલે ટોટલ જે તમને 3 BHK મળે છે એની અંદર 2 બાલ્કની તમને મળે છે. હવે આપણે માસ્ટર બેડરૂમના બાથરૂમની અગર વાત કરીએ તો 6.5 ફીટ બાય 5 ફીટની સાઇઝ તમને મળે છે માસ્ટર બાથની. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોલર જગુઆરના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટોટોના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે બધું જ ઇમ્પોર્ટેડ જે મટીરિયલ છે એનો ઉપયોગ અહીંયા બાથરૂમની અંદર કરવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝના ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. સિમ્પલ શાવર સિસ્ટમ લગાવીને આપવામાં આવી છે. કોઈ લેટેસ્ટ શાવર સિસ્ટમ નથી, પરંતુ માસ્ટર બાથરૂમની અંદર તમને શાવરની સુવિધા તો મળી જ રહી છે. હવે આપણે બાકીના 2 બેડરૂમ પર નજર કરી લઈએ. બીજો બેડરૂમ છે જેનો ઉપયોગ તમે ચિલ્ડ્રન બેડરૂમ તરીકે કરી શકો છો. અહીંયા એની સાઇઝ તમને મળે છે 11 ફીટ બાય 10 ફીટની. એટલે અહીંયા તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તમારા બાળકો માટેના સરસ મજાના બેડ તો તમે અહીંયા લગાવી જ શકો. એ સિવાય તમને અહીંયા એક આ કોર્નર અલગથી મળે છે જ્યાં તમે રાઇટિંગ ટેબલ અથવા તો બાળકો માટેના વોર્ડરોબ ત્યાં આગળ તમે બનાવી શકો કે જેથી તમારા બાળકોના કપડાં ત્યાં રહી શકે, અથવા તો તમે એને સ્ટડી ટેબલ લગાવીને આપો કે જેથી બાળકોને ભણવામાં કોઈ તકલીફ ના પડે ને પોતાના બેડરૂમમાં જ એ પોતાનો સ્ટડી કરી શકે છે. હવે જે ચાઇલ્ડ બેડરૂમ છે એની અંદર ચાઇલ્ડ બાથ આપવામાં આવ્યું છે. એની સાઇઝની અગર વાત કરીએ તો 6.5 ફીટ બાય 4.5 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. અને અહીંયા આપણે જેમ માસ્ટર બેડરૂમમાં જોયું એ પ્રમાણેના કોલર ને ટોટોના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા પણ તમને ફૂલ સાઇઝના ટાઇલ્સ લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. હા, અહીંયા પણ કોઈ પ્રકારની તમને અલગથી શાવર સિસ્ટમ નથી મળતી, પરંતુ હા, નોર્મલ શાવર તો તમને અહીંયા લગાવીને આપવામાં આવે જ છે. આ છે ત્રીજો બેડરૂમ, જેને આપણે ગેસ્ટ રૂમ તરીકે ઉપયોગ કરી શકાય. એ સાઇઝ તમને અહીંયા મળી રહી છે 10 ફીટ બાય 10 ફીટની સાઇઝ મળે છે. એટલે કમ્પેરેટિવલી નાનો લાગે એ પ્રમાણેનો બેડરૂમ છે, પરંતુ જો આપ આપના મહેમાન માટે અહીંયા એક ડબલ બેડ સજાવવા માગતા હો તો આરામથી સજાવી શકો એટલી જગ્યા તમને અહીંયા મળે છે. સાથે સાથે ફૂલ સાઇઝની વિન્ડોઝ અહીંયા આપવામાં આવી છે. દરેક રૂમની અંદર જે વિન્ડોઝ આપવામાં આવી છે ફૂલ સાઇઝની આપવામાં આવી છે ને એમાં એલ્યુમિનિયમ સેક્શન અને ટફન ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે અહીંયા આ જે રૂમ છે એમાં એક નાનકડી વ્યવસ્થા એવી કરી શકો કે અહીંયા તમારા મહેમાન માટે એક કપબોર્ડ અહીંયા લગાવી શકો એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે. એટલે એક કોર્નર તમને એવો મળે છે. અથવા તો તમે અહીંયા કોઈ કપબોર્ડ લગાવવા ના માગતા હો તો એક રાઇટિંગ ટેબલ કે એવું પણ લગાવી શકો, અથવા તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ ગેસ્ટ રૂમને બદલે તમારા પોતાના મિની ઓફિસ તરીકે કરી શકો કે જ્યાં આગળ તમે અહીંયા એક ટેબલ લગાવીને તમારું ઓફિસનું કામ પણ કરી શકો છો. તો આપણે યશ એરિયનનું જે 3 BHK છે એના 3 બેડરૂમ જોયા. આખું સેમ્પલ હાઉસ આપણે જોયું જે 3 BHKનું છે 1509 સ્ક્વેર ફીટનું. હવે યશ એરિયનમાં બીજી શું એમ્યુનિટીઝ અને સુવિધાઓ મળી રહી છે એના ઉપર એક નજર કરી લઈએ.
તો આપણે અમદાવાદના મેમનગર ગુરુકુલ વિસ્તાર વિશે જાણ્યું. અમદાવાદના વિકસિત વિસ્તારોમાંનો એક એવો મેમનગરનો આ વિસ્તાર છે. અહીં આવેલી યશ અને એન્કર ગ્રુપની જે સ્કીમ છે યશ એરિયન, એનું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે કુનાલ ભારદ્વાજ, જે સેલ્સ અને માર્કેટિંગના હેડ છે યશ ગ્રુપના. કુનાલભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો મને એ જણાવો કે મેમનગર એટલે પોશ વિસ્તારોમાંનો એક છે, એટલે આ વિસ્તાર આમ સ્વાભાવિક રીતે તમને પસંદ આવે છે, પરંતુ અહીંયાની ખાસિયત શું છે? આ વિસ્તારમાં ધારો કે તમારા કસ્ટમર છે તો એમને શું નજીકના અંતરમાં મળી શકે એવું છે? ખાસિયત એ છે એક તો કનેક્ટિવિટી, અને બીજું ડેવલપ્ડ એરિયા છે. અહીંયા સ્કૂલો, હોટેલ્સ, મોલ્સ બધા નજીકમાં છે. હિમાલયા મોલ, આલ્ફા 1 મોલ બધું નજીકમાં છે અહીંયાથી. એ ખાસ રેસિડેન્સ ઝોનની એક USP છે, જે કોઈ પણ નવા ફ્લેટ્સ કે સ્કીમ બનવા માટે જોઈએ છે. બીજું કનેક્ટિવિટી કઈ રીતની છે અહીંયા? મને લાગે છે કે BRTS તો એકદમ નજીકમાં છે. કનેક્ટિવિટી આપણે અહીંયા 132 ફીટ રિંગ રોડની BRTS વિધિન 1 કિલોમીટર છે. પછી હેલ્મેટ ક્રોસ રોડ ઇઝ વિધિન 1 કિલોમીટર ફ્રોમ આર સ્કીમ. એટલે મેઇન આ કનેક્ટિવિટીનો ફાયદો છે જે અહીંયા રહેનારા માણસોને મળશે. બિલકુલ. મને હવે તમે વાત કરી કે અહીંયા રહેનારા લોકોની બીજો ફાયદો તો મળશે, પણ તમે અહીંયા કેવા લોકોને ટાર્ગેટ કરીને આ સ્કીમ લોન્ચ કરી છે? જે મિડલ મેનેજમેન્ટના એમ્પ્લોઈઝ હોય સારા કંપનીઓમાં, અને જેને કનેક્ટિવિટી ફાસ્ટ જોઈતી હોય એમના ઓફિસ સ્પેસથી, લાઈક આશ્રમ રોડ છે, SG હાઈવે છે, એના માટે આ અમે ટાર્ગેટ કર્યો છે રેસિડેન્સ ઝોન. એટલે એમ કહી શકાય કે મિડલ અને અપર મિડલ ક્લાસના જે લોકો છે એમના માટે. તો તમે રેટ શું ઓફર કરી રહ્યા છો અને એમાં રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? અમે રેટ જે ઓફર કર્યું છે 5250 પર સ્ક્વેર ફૂટનો રેટ છે, અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. એઝ પર આ ટિકિટ સાઇઝ અને ફ્લેટની જે કોસ્ટિંગ થાય છે એના પ્રમાણે સારો રિસ્પોન્સ મળ્યો છે. એક તમારી સ્કીમ જે છે એ આમ રેસિડેન્શિયલ કમ કમર્શિયલ સ્કીમ છે, તો થોડું સ્કીમ વિશે જણાવશો? કેટલું એરિયામાં તમે રેસિડેન્શિયલ, કેટલા એરિયામાં કમર્શિયલ બનાવી રહ્યા? ટોટલ આપણે 11,000 વારનો પ્લોટ છે જેમાં સ્કીમ ડેવલપ થઈ રહી છે. આગળ કમર્શિયલ છે જે 5 માળનું આવશે, જેમાં રિટેલ સ્પેસ અને ઓફિસ સ્પેસ છે, અને પાછળ 14 માળના હાઈ રાઇઝ રેસિડેન્શિયલ ટાવર્સ છે. ટોટલ 4 ટાવર્સ આવે છે, અને વચ્ચે બધી કોમન એમ્યુનિટીઝ છે. મેઇન પ્રોજેક્ટની USP છે કે આ પ્રોજેક્ટ ડેવલપ બાય પર્કિન્સ ઇસ્ટમેન ફ્રોમ USA. બીજું કે કમર્શિયલ અને રેસિડેન્શિયલમાં જે આપણી જૂની સ્કીમોમાં પ્રોબ્લેમ થતી હોય છે કે ભાઈ મેન્ટેનન્સ ને એના જે કારણે જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, એ બધા જ પ્રોબ્લેમ્સમાં આ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જેમ કે મેન્ટેનન્સ સોસાયટી જુદી છે રેસિડેન્શિયલ કમર્શિયલની, એનો બોર્ડ જુદો છે, એનું સબસ્ટેશન, ઓલ ધ સર્વિસીસ આર ડિફરન્ટ. બધી સર્વિસો ડિફરન્ટ કરી નાખી છે, જેથી ઇન ફ્યુચર રેસિડેન્શિયલ ને કમર્શિયલ મેમ્બર્સને કોઈ પ્રોબ્લેમ ના આવે. દેટ ઇઝ ધ મેઇન. તો જે તમે કમર્શિયલ બનાવી રહ્યા છો એમાં ઓફિસ સ્પેસ હશે કે રિટેલ? કમર્શિયલમાં ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ રિટેલ સ્પેસ છે મોટા, અને 3rd to 5th ફ્લોર નાની ઓફિસ સ્પેસ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 465 સ્ક્વેર ફીટ. અને કોઈ મેજર બ્રાન્ડ્સ કે બેંક્સ કે એવું કંઈ અહીંયા? હા, એઝ ઓફ નાઉ વિજયા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એ લોકોએ દે હેવ શોન ઇન્ટરેસ્ટ ઇન આર પ્રોજેક્ટ. પિઝા હટ છે, ડોમિનોઝ છે, એ બધા ઘણા બ્રાન્ડ્સે ઇન્ટરેસ્ટ શો કર્યો છે, બિકોઝ મેઇન રોડની પ્રોપર્ટી છે, બંને સાઈડ 30 મીટરના રોડ છે, સો કમર્શિયલ સારી બ્રાન્ડ્સ આવશે જ. બિલકુલ. એટલે તમારે ત્યાં રહેનાર કસ્ટમરને બેંકની સુવિધા હોય કે ફૂડની સુવિધા હોય એ ઇઝી અવેલેબલ થશે. મને થોડું સ્કીમ વિશે જણાવો કે જે તમે રેસિડેન્શિયલ 14 માળના બનાવી રહ્યા છો, તો અહીંયા હાઈરાઇઝની પરમિશન છે કે કઈ રીતે? હા, હાઈરાઇઝની પરમિશન છે. આ R1 ઝોન છે આપણો, જેમાં હાઈરાઇઝ જ બને છે યુઝ્યુઅલી, અને એમાં આપણે 14 માળના હાઈરાઇઝ ટાવર બનાવ્યા છે, જેમાં 2 BHK અને 3 BHK અમે લોન્ચ કર્યા છે. 2 BHK છે એની સાઇઝ 970 સ્ક્વેર ફીટ છે, અને 3 BHK છે એ 1500 સ્ક્વેર ફીટ છે. એક 2.5 પણ? હા, 2.5 BHK પણ છે, જે બહુ સરસ હિટ ગયું છે અમારા પ્રોજેક્ટમાં. એ 1188 સ્ક્વેર ફૂટનો છે. એમાં કોન્સેપ્ટ કેવું છે કે 2 BHK પ્લસ એક સ્ટડી રૂમ, તો મોટો 2 BHK કહેવાય. અને બીજી તમે જે એમ્યુનિટીઝ અહીંયા ઓફર કરી રહ્યા છો, કેવી એમ્યુનિટીઝ ઓફર કરી રહ્યા છો? રેસિડેન્શિયલ જે વચ્ચેનો ઝોન છે એ 10,000 સ્ક્વેર ફૂટનો કોમન એરિયા છે. એમાં સેપરેટ ક્લબ હાઉસ બને છે 2500 સ્ક્વેર ફૂટ, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જિમ્નેશિયમ અને ફર્સ્ટ ફ્લોર પર સ્વિમિંગ પુલ આપી રહ્યા છે, જે ફક્ત રેસિડેન્શિયલ મેમ્બર્સ માટે જ છે. બાકી ફરતો જોગિંગ ટ્રેક, કોમન પ્લે એરિયા, હાફ બાસ્કેટબોલ કોર્ટ, ગઝીબો, રિફ્લેક્સોલોજી પાથ, જેમાં તમે બેરફૂટ વોક કરી શકો, એ બધી એમ્યુનિટીઝ અમે આ પ્રોજેક્ટમાં આપી છે. એન્કર ગ્રુપ ઘણું મોટું છે,
અને હવે તમારી સાથે એ જોડાઈ રહ્યું છે, તો આ જોઈન્ટ વેન્ચર વિશે કહેશો કે કઈ રીતનું જોઈન્ટ વેન્ચર છે યશ અને એન્કર ગ્રુપ? એન્કર ગ્રુપ જે છે એ બોમ્બેના છે. આપને ખ્યાલ આવે તો એન્કર સ્વિચીસ જે આવે છે અને FMCGમાં પણ છે, રિયલ એસ્ટેટમાં પણ છે. એમનું આ ફર્સ્ટ જોઈન્ટ વેન્ચર આપણા જોડે અહીંયા અમદાવાદમાં સ્ટાર્ટ થયું છે. એટલે આમ એન્કર ગ્રુપ અમદાવાદમાં ફર્સ્ટ આવી રહ્યું છે અને એ પણ યશ ગ્રુપ સાથે આવી રહ્યું છે. ઘણા ગૌરવની બાબત છે તમારા માટે. પણ મને બીજું સાથે સાથે એ પણ જાણવું હતું કે યશ ગ્રુપે અત્યાર સુધીમાં ઘણા બધા રેસિડેન્શિયલ કમર્શિયલ પ્રોજેક્ટ્સ કર્યા છે અને એવું જોવા મળ્યું છે કે મોટા ભાગે જે એવા વિસ્તારો છે કે જે ફૂલ્લી ડેવલપ છે એવા વિસ્તારો પર જ તમારું ફોકસ રહ્યું છે. તો એનું કારણ શું કે આ પ્રકારના વિસ્તારો તમે પસંદ કરો છો? એમાં કેવું છે કે આપણે જે લોકેશન સિલેક્ટ કરીએ છીએ એમાં પછી સેલિંગનું બહુ મેજર ઇમ્પોર્ટન્સ રોલ નથી. લોકેશન ઇઝ ધ મેઇન USP ઓફ એની પ્રોજેક્ટ. તો ત્યાં કોઈ પણ સ્કીમ એઝ પર યોર પ્રોડક્ટ લોન્ચ કરો તો સેલિંગમાં બહુ ઇઝી રહે છે. આ રીઝન છે કે મેઇન અમે યશ એક્વા જે વિજય 4 રસ્તા લોન્ચ કર્યું હતું તો ત્યાં અમને ઓફિસ સ્પેસનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો કે એ વિસ્તારમાં નવી સ્કીમો એ વખતે કોઈ લોન્ચ થતી નથી. દેટ ઇઝ ધ રીઝન કે અમે લોકેશન બેઝ સેલિંગ કરીએ છીએ. અને આ સ્કીમમાં તમે જે અહીંયા ઓફર કરી રહ્યા છો એમ્યુનિટીઝ, એમાં તમે જેમ વાત કરી કે 10,000 સ્ક્વેર ફીટ આખા વિસ્તારમાં તમે ડેવલપ કર્યું છે કોમન એરિયા. પણ એનું મેન્ટેનન્સ ને એ બધું કેવી રીતે કરવામાં આવશે? મેન્ટેનન્સમાં કેવું છે કે 1 વર્ષ સુધી અમે મેન્ટેન કરીશું અને પછી સોસાયટીને સોંપવામાં આવશે. દેટ ઇઝ આર કોન્સેપ્ટ. અમારા બધા જ જૂની સ્કીમોમાં અમે એ રીતના ચલાવ્યું છે અને એ રીતના સારું રહે છે અને સક્સેસફુલ રહે છે. બરાબર. એટલે વન ટાઈમ એક ચાર્જ તમે લઈ લો અને પછી? ના, અમે કોઈ એઝ અ ચાર્જ નથી રહેતા, બટ ફ્રોમ ડ્યુ ટિલ 1 યર અમે મેન્ટેન કરીએ છીએ. પછી સોસાયટી ડેવલપ થાય અને સોસાયટીના મેમ્બર્સ જ નક્કી કરે કે કેટલું મેન્ટેનન્સ લેવા છું ને એ લોકો ડિસાઇડ કરે છે કે ભાઈ મેન્ટેનન્સ શું રાખવું અને ડિપોઝિટ મેન્ટેનન્સ લેવી કે રનિંગ મેન્ટેનન્સથી બધી એમ્યુનિટીઝ ચલાવવી, એ એમના ઉપર જ અમે મૂક્યું છે. અત્યારે યશ ગ્રુપના બીજા કયા કયા ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે અમદાવાદ? ઓનગોઈંગમાં પાલડી વિસ્તારમાં યશ પિનેકલ કરીને છે જે અગેન રેસિડેન્શિયલ ને કમર્શિયલ મિક્સ છે. ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ કમર્શિયલ છે ને 3rd થી 13th ફ્લોર રેસિડેન્શિયલ સ્પેસ છે. ટોટલી 2 BHK. અને અપકમિંગ ટાઈમમાં આપણે જો ફ્યુચર પ્લાનની વાત કરીએ તો યશ ગ્રુપ બીજા કયા કયા એરિયામાં? ફ્યુચરમાં અમે અગેન વી આર કમિંગ અપ વિથ કમર્શિયલ પ્રોજેક્ટ. સારા જ લોકેશનવાળા વિસ્તારમાં અમે આવી રહ્યા છે જે કમર્શિયલની ડિમાન્ડ આજકાલ બહુ સારી છે બિકોઝ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રી. સાણંદ બેલ્ટ જે ડેવલપ થયું છે તો કમર્શિયલ સ્પેસની ઘણી રિક્વાયરમેન્ટ વધી ગઈ છે. કયા વિસ્તારમાં આવી રહ્યા? નવરંગપુરા એરિયા અત્યારે વિચાર છે, અથવા આશ્રમ રોડ જે મેઇન હબ કહેવાય છે અમદાવાદના કમર્શિયલ એરિયાનો, એમાં વિચારી રહ્યા છે. રાઈટ. મને એક બીજું જાણવું હતું કે અત્યારે ઓવરઓલ જે છે સ્લો ડાઉન ચાલી રહ્યું છે રિયલ એસ્ટેટમાં, અમદાવાદમાં હોય કે ક્યાંય પણ. યશ ગ્રુપને કે તમારા પ્રોજેક્ટ્સને એની કેટલી અસર થઈ? હું સ્લો ડાઉન નહીં કહીશ, બટ એઝ અ સ્ટેગ્નન્ટ સ્પેસ કહેવાય કે સ્ટેગ્નન્ટ પેસથી ચાલી રહ્યું છે. કમર્શિયલમાં ઘણું સારું રિસ્પોન્સ છે, રેસિડેન્શિયલમાં પણ સારો રિસ્પોન્સ છે. તમારો લોકેશન સારો હોય ને તમે રાઇટ પ્રોડક્ટ આપ્યું હોય તો તમને મંદી કે એવી કંઈ નડતી નથી. પેસ સ્લો હોય બટ ઇટ ગોઝ ઓન. અમે સેમ્પલ હાઉસ જોયું આખું અને અમારા દર્શકોને બતાવી પણ ઘણી એવી બારીકીઓ હશે કે જે કદાચ અમારા ધ્યાનમાં નહીં આવી હોય અથવા તો તમે કહેવા ઈચ્છો. સપોઝ વિન્ડોઝમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું હોય કે ફ્લોરિંગનું જે મટીરિયલ, એવી થોડી બારીકીઓ વિશે કહેશો વિગતવાર? અમારા જે સ્પેસિફિકેશન જે રેસિડેન્શિયલના છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ આપીએ છીએ વર્મોરાના. હવે USP છે કે અમે 2x2 2.5 ટાઇલ્સ આપીએ છીએ તો ઇટ મેક્સ અ લાર્જ ડિફરન્સ. તમારું ડ્રોઈંગ રૂમ ને એ બધું મોટું લાગે છે. માસ્ટર બેડરૂમમાં વુડન ફ્લોરિંગ છે, મોડ્યુલર કિચન આપીએ છીએ અને દરેક ફ્લેટ સાથે અમે 2 એર કન્ડિશનર્સ આપીએ છીએ. એ બધા જ મેમ્બર્સ માટે છે. તો ઇન ફ્યુચર એમને કોઈક રિફર્બિશિંગ કે એ કરાવવાની જરૂર નથી પડતી. ડાયરેક્ટ મૂવ ઇન ટુ હાઉસ એ કોન્સેપ્ટ. એ સિવાય પ્લમ્બિંગમાં કોઈ તમે એવી સુવિધા કરી આપો છો કે જેથી લોકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય? પ્લમ્બિંગમાં અમે ટોટો અને કોલરના ફિટિંગ્સ વાપરવાના છે જે બ્રાન્ડ્સ એવી છે કે મેજરલી 5 વર્ષ સુધી એમાં કોઈ પ્રોબ્લેમ આવતી નથી. અને પાઇપ્સ અને એ એસ્ટ્રલના છે જે જાણીતી બ્રાન્ડ છે એસ્ટ્રલ પાઇપ્સની, એ અમે યુઝ કરવાના છે. અને એટલે એને કન્સીલ કરીને આપી રહ્યા છો? હા, કન્સીલ પાઇપિંગ જ રહેશે બધું, એટલે જેથી લીકેજનો કે એવો લીકેજનો કોઈ પ્રોબ્લેમ. બીજું મને જે તમે અહીંયા એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરી રહ્યા છો, ગાર્ડન ને એ બધું એરિયા, તો એમાં કોઈ ચાર્જિસ કે એવું લેવાનું ખરું? ના, કોઈ ક્લબના માટે મેમ્બરશિપના કોઈ ચાર્જિસ નથી. એ રેસિડેન્શિયલ મેમ્બર્સ માટે ફ્રી જ છે ને એ જ યુઝ કરી શકશે, કમર્શિયલ માટે નથી. બરાબર. એવા કોઈ સ્પેસિફિક ચાર્જિસ નથી રાખ્યા. કુનાલભાઈ, CNBC બજાર માટે તમે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો સીએનડીસી બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આ અઠવાડિયે આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરના નવા કોઈ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવવા માટે. પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો સીએનડીસી બજાર. Sera present Property Bazaar.